સુંદર મૂર્તિ સોહામણી, અતિ રૂપાળી રંગરેલ, મન ભાવન મહારાજની, છબી શોભાએ ભરેલ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આદાસના અનંત અનંત પ્રણામ હો, તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજ જીવ બાલા ડુબાના શ્રી ચરણોમાં, તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન, તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2080 ફાગણ સુદ પાંચમને ગુરુવાર, તારીખ 14/3/2024. આજે સ્વામિનારાયણ મંદિર ગઢપુરમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજનો આજે પાટોત્સવ છે. 164મો પાટોત્સવ આજે હરિકૃષ્ણ મહારાજનો છે. આપણે મનથી હરિકૃષ્ણ મહારાજના પાટોત્સવના દર્શન કરીએ. તમે સવારે કર્યા હશે, પણ ન કર્યા હોય તો આપણે યુટ્યુબમાંથી કરી લઈએ અને મનોમન આપણે હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ કરીએ છીએ એવો ભાવ કરીએ. કેમ કે મહારાજે જ્યારે ગોપીનાથજી મહારાજ પધરાવ્યા ત્યારે હરિકૃષ્ણ મહારાજને પધરાવવાની મહારાજે જગ્યા એમનામ રાખી હતી. મહારાજે જીવુબાને આજ્ઞા કરેલી કે અમે ધામમાં પધારીએ પછી તમે જ્યારે હરિકૃષ્ણ મહારાજ અમારું સ્વરૂપ પધરાવશો ત્યાર પછી અમે તમને ધામમાં તેડી જઈશું, ત્યાં સુધી નહીં તેડી જાય. તો મહારાજ 1886ની સાલમાં મહારાજ ધામમાં પધાર્યા. જીવુબાએ 1916ની સાલમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા અને પછી મહારાજ ધામમાં લઈ ગયા. 30 વર્ષ મહારાજ ધામમાં ગયા. પછી 30 વર્ષે જીવુબાને મહારાજ ધામમાં તેડી ગયા. ત્યાં સુધી મહારાજે આ લોકમાં રાખ્યા અને હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પધરાવ્યું. રઘુવીરજી મહારાજે પ્રતિષ્ઠા કરી. એવા હરિકૃષ્ણ મહારાજનો આજે પાટોત્સવ છે. આપણે જાણીએ છીએ કે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ એટલે બહુ મોટું સ્વરૂપ છે, એટલે વજન પણ ઘણો. પધરાવા ટાણે હરિકૃષ્ણ મહારાજને પગથિયા ઉપર પધરાવ્યા અને સમાઈ શકે એટલી જગ્યા નથી એવું લાગતું હતું સંતોને, કે ગોપીનાથજી મહારાજને રાધાજી પધરાવ્યા એની વચ્ચે તો થોડીક જગ્યા અને પછી રાધાજી, અને હરિકૃષ્ણ મહારાજને પધરાવવાની થોડીક જ જગ્યા. ગોપીનાથજી મહારાજનો આમ વાસળીવાળો હસ્તકમળ હોય એટલે કેમ પધરાવવાને કોઈથી ઉપડતા નહોતા. ત્યારે પગથિયા ઉપર પધરાવી રઘુવીરજી મહારાજે પ્રાર્થના કરી કે મહારાજ તમે જ જગ્યા રાખી છે, તમને ખબર જ હતી ને આમાં કેમ હમાશે, તો આ સ્વરૂપ હવે મહારાજ તમે જ હાથે બિરાજમાન થઈ જાઓ. અને પહેલે પગથિયા આમ પધરાવ્યા અને હાથે પગથિયા ચડીને હરિકૃષ્ણ મહારાજ પોતે હાથે બિરાજમાન થઈ ગયા છે. એવા પ્રતાપી છે. ત્યારે આજે 164મો પાટોત્સવ છે. આપણે મનથી દર્શન કરીએ હરિકૃષ્ણ મહારાજના. ગોપીનાથજી મહારાજ ગઢપુરમાં આપણે પહોંચી જઈએ. આજે પાટોત્સવનો પાવનકારી દિવસ છે એટલે નજીકવાળા હોય એ તો પાટોત્સવમાં પહોંચી જ જવું જોઈએ. દૂરવાળા હોય એણે ઓનલાઈન દ્વારા દર્શન કરવા. ટેકનોલોજીના માધ્યમથી આપણે જે પાટોત્સવ હોય એના દર્શન થઈ શકે છે, એટલે આપણે કરી લેવા. બહુ મહિમા છે.
પાટોત્સવના દર્શનનો. બીજું, આજે અમદાવાદમાં કાંકરિયા તળાવે મહારાજે ચોરાશી કરી સંમત 1878ની સાલમાં. એ દિવસ આજે છે. કેમ કે પરમ 2 દિવસ પહેલાં જ હજી ત્રીજના દિવસે તો પાટોત્સવ નરનારાયણ દેવનો ગયો. બીજ ત્રીજ આ વખતે ભેગા હતા એટલે પરમ દિવસે જ ગયો. તો 2 દિવસ પહેલાં જ હજી નરનારાયણ દેવનો પાટોત્સવ હતો. એટલે મહારાજે જ્યારે નરનારાયણ દેવ પધરાવ્યા ત્યારે 2-3 દિવસ પછી મહારાજે અમદાવાદમાં ચોરાશી કરેલી કાંકરિયાને કાંઠે. એ દિવસ આજે ઘણા ભૂદેવોને મહારાજે જમાડ્યા હતા. અને કાંકરિયાની ચોરાશી બહુ પ્રસિદ્ધ કહેવાય. મહારાજે ભૂદેવોને લાડુ જમાડેલા. ઘણા દિવસ સુધી 6 મહિનાની ચોરાશી કરી એમ કહેવાય છે. એટલે આજના દિવસે ચોરાશી કરી એ દિવસ કહેવાય છે. એટલે આપણે યાદ કરવાનો. કાંકરિયા કાંઠે સ્વામિનારાયણ મંદિર છે. જે જગ્યાએ મહારાજે ચોરાશી કરી હતી ને એ જ જગ્યાએ અત્યારે શિખરબંધ મંદિર સ્વામિનારાયણ મંદિર છે. તો એનો પણ પાટોત્સવ આજના દિવસે છે. બીજું, આજે પીજ મંદિરનો પાટોત્સવ, તારાપુર મંદિરનો, સુરત મોટા વરાસા, આ બધા પાટોત્સવો આજે છે. અને આજે મહારાજ સરમાલકમ સાહેબને મળવા માટે રાજકોટ પધાર્યા. એ દિવસ છે આજે. એટલે રાજકોટ સ્વામિનારાયણ મંદિરમાં પ્રસાદીની બોરડી ઉત્સવ છે. સંમત 1886ની સાલમાં મહારાજ આ સરમાલકમ સાહેબને મળવા માટે ગયેલા. ફાગણ સુદા 5મનો દિવસ એટલે બોરડી ઉત્સવ ઉજવાય. એટલે બોરડી નીચે મહારાજ સરમાલકમ સાહેબને મળ્યા અને મહારાજે શિક્ષાપત્રી ભેટ આપી. એટલે આ દિવસે બોરડી ઉત્સવ ઉજવાતો હોય છે. આ બધા પાવનકારી આજના અવસરો છે. તો વંદન કરીએ બધા જ અવસરોને અને આવો આપણે હરિકથામાં પ્રવેશ કરીએ. હરિ ચરિત્ર રસ કે નહીં પારા, હરિ ચરિત રસ કે નહીં પારા, નિગમાગમ સબ કરત પુકારા, નિગમાગમ સબ કરત પુકારા. પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ દિવ્ય પ્રેરણાથી શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગ્રંથની નિત્ય કથા ચાલે છે. મહારાજ કુંડાલ ગામમાં બિરાજે છે. કલ્લા ભગતની વાડીએ એ કથા પ્રસંગ ચાલે છે. કુંડાલ ગામની લીલા. ત્યારે વાડીએ મહારાજના ઉતારા છે. ત્યાં મહારાજે સભા કરી અને સત્સંગના મહિમાની મહારાજે જે વાતો કરી એ કથા પ્રસંગ આપણે કાલે સાંભળ્યો. સત્સંગના મહિમાની મહારાજે જે વાત કરી હતી એ, અને એ જ સમયે એ સભાની અંદર ગઢપુરવાસી જીવુબા લાડુબા વગેરે દર્શન કરવા માટે કુંડાલા આવ્યા હતા. એ સભામાં એ પણ બેઠેલા. મહારાજે સભામાં ઉપદેશ આપ્યો અને પછી કુંડાલમાં મહારાજે શું કર્યું એ લીલા આવે છે. તો આપણે આગળની લીલાને આપણે સાંભળીએ. પછી મહારાજ કુંડાલમાં પધરામણીએ ગયા છે એવું ગ્રંથમાં લખ્યું છે. સભા પૂર્ણ થઈ મહારાજ ત્યાં રોકાયા છે. ગામના બધા ભક્તોનો આગ્રહ હતો મહારાજ અમારે ઘેરે પણ પધરામણી કરવા પધારો. એટલે મહારાજ ઘરોઘર બધે જ મહારાજ પધરામણી કરવા માટે ગયા છે. ભક્તોનો ભાવ ભગવાને સ્વીકાર્યો છે. બધા જ ભક્તોની હૈયાની આમ ભગવાને પૂરી કરી છે. બધા ભક્તોએ ભેગા મળી અને પછી મહારાજની આરતી ઉતારી છે. પાછા મહારાજ ઉતારે પધાર્યા ત્યારે ઘેરે ઘેરે ભગવાન પધરામણીમાં ફર્યા. પછી પાછા મહારાજ ઉતારે પધાર્યા. ક્યાં ઉતારો હતો? વાડીએ કલા ભગતની. ત્યાં પાછા મહારાજ પધાર્યા. તો ભક્તો પણ મહારાજની સાથે જ હોય.
સાથેના કાઠી દરબાર ભક્તો બધા હતા, ગામના બધા ભક્તો, કુંડાલ ગામના, એ બધાએ ભેગા મળીને મહારાજની આરતી ઉતારી હો. અને ત્યારે શું બન્યું એ કથા આવે છે. આરતી જેવી પૂર્ણ થઈ એ ભેગી આપણા સત્સંગનો રિવાજ મુજબ ધૂન બોલાવવાની હોય. તો મહારાજ પોતે સ્વયં સાક્ષાત ભગવાન પોતે ધૂન બોલાવવા માંડ્યા, એટલે કે ગૌરાવા માંડ્યા. એવું હોય ને, એક ધૂન ગૌરાવે, બીજા બધા ઝીલે, આવો રિવાજ હોય. તો મહારાજ પોતે ઊભા થયા, જેની આરતી ઉતારે એ જ સાક્ષાત ભગવાન પોતે ધૂન ગૌરાવે. કેવી મોટી વાત કહેવાય. ભગવાન ઊભા થયા, હાથ ઊંચા કરી, બે હાથની તાલીઓ ભગવાન વગાડતા જાય અને ઉચ્ચે સ્વરે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ભગવાન ગૌડાવતા જાય છે. સૌ કોઈ ભક્તજનો સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન પ્રેમ ભાવથી ગાય છે. મહારાજ ઉચ્ચ સ્વરે ગૌરાવે છે તો બધા પ્રેમ ભાવથી ઝીલે છે. કેવું વાતાવરણ સર્જાણું છે. એ કુંડાલ ગામમાં કલા ભગતની વાડી કેવી પાવનકારી બની ગઈ. કદાચ અત્યારે હશે પણ ખરી હો. ત્યાં છત્રી હોય પ્રસાદીની, આપણે દર્શન કરવા માટે ગયા હોય. તમે ગયા છો કુંડાલ ગામમાં? કદાચ કુંડાલ ગામમાં અમે ગયા હશું, પણ વાડીમાં ગયા હોય એવું યાદ નથી આવતું. દંડાવીય પ્રાંતની પંચતીર્થી કરવા દર્શન કરવા માટે ગયેલા, પણ ગામમાં બધે દર્શન કર્યા હોય. ઘણું થઈ ગયું હોય એટલે આપણને યાદ પણ ન હોય. પણ જ્યાં જ્યાં પ્રસાદીના સ્થાનો હોય ત્યાં છત્રી તો છે જ, એટલે કદાચ ત્યાં વાડીએ મહારાજે આટલી બધી લીલા કરી તો છત્રી ન હોય એવું બને નહીં હો, હશે ખરી. હવે પરિવાર ક્યારેક જાય ત્યારે વાત, ત્યારે દર્શન કરશું. તો મહારાજે ધૂન પોતે ગૌડાવી છે, પ્રેમ ભાવથી બધા ભક્તોએ ઝીલી છે. એવું દિવ્ય વાતાવરણ ઊભું થઈ ગયું છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન પ્રેમ ભાવથી બધા ગાય છે. ગ્રંથકારે એનું વર્ણન કર્યું છે. ઉભા રહી તાલી દઈ હાથ, ગવરાવે ઊંચે સ્વરે નાથ. હોય ઉભા રહી તાલી દઈ નાથ હાથ, ગવરાવે ઊંચે સ્વરે નાથ. લઈ સ્વામિનારાયણ નામ, તાળી પાડીને ગાય તમામ. હો લઈ સ્વામિનારાયણ નામ, તાલી પાડીને ગાય તમામ. હો તેથી ગામ ગાજી રહ્યું સહુ, તેહ સુખની વાત શું કહું. હો તેથી ગામ ગાજી રહ્યું સહુ, તેહ સુખની વાત શું કહું. તેહ સુખની વાત શું કહું. ઊભા રહી તાલી દઈ હાથ. ભગવાન ઊભા થઈ જોર જોરથી તાલી પાડતા જાય, પોતે ગૌરાવતા જાય ઉચ્ચે સ્વરે હો. અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ પોતાનું નામ પોતે જપાવે છે. જુઓ કેટલો ભગવાનના નામનો મહિમા છે. ભગવાન સ્વયં, નહીંતર ભક્તો ધૂન બોલતા હોય, તો આજ તો સાક્ષાત ભગવાન પોતે ધૂન ગૌડાવે છે. કેવી સરસ લીલા છે આ. ભગવાન ગૌરાવતા હોય એવું તો ઘણીવાર બન્યું છે. શાસ્ત્રોમાં આવે છે ઘણીવાર મહારાજ ધૂન બોલાવતા હો. ગાય વજાડી તાળી ભેળા ગાય રે, તાળી દેવન માળી આગળ સાધુ રે, કીર્તન ગાય. આમ મહારાજ ઘણીવાર સંતો કીર્તન ગાતા હોય, સાથે સાથે તાળી વગાડતા જાય ને કીર્તન ગાતા જાય ને ગૌરાવતા હોય અને હારે હારે ગાતા જાય. ગાય વજાડી તાળી ભેળા ગાય રે, ગાતાય જાય અને પાછા ગૌરાવતા જાય ને હારે હારે ઝીલવાવાળા હારે ગાતા જાય. ગાય વજાડી તાળી ભેળા ગાય રે, મહારાજ તાળીની હારે હારે ગાતા જતા હોય.
આવી રીતે ભગવાને અદ્ભુત કુંડાલ ગામની અંદર અદ્ભુત લીલા મહારાજે રચી છે. અદ્ભુત ભગવાને પોતાના ચરિત્રના માધ્યમથી બધાને સુખ આપ્યું છે. આખું ગામ ગાજી ગયું. આખા ગામની અંદર ભગવાન ધૂન ગૌરાવતા હતા એનો નાદ સંભળાણો હશે. ભગવાનની અવાજ કેવો ઊંચે સ્વરે ગાયું છે તો આખું ગામ ગાજી ગયું. એક સાથે બધા ગાય એટલે આમ તો ગાજે તો ખરું ને. એટલે આમાંથી આપણને એ સમજવા મળે ધૂન ગાતા હોય ને ત્યારે આપણે આળસ ન કરવી. બધા ગાતા હોય ને ઘણીવાર આપણે ખોળામાં હાથ રાખીને આમ નામ બેઠા હોઈએ, તાલી પાડતા ન હોઈએ. આળસને લીધે આપણને તાલી પાડવાનું યાદ ન આવતું હોય કે પછી પાડવી ગમતી ન હોય. પણ ભગવાન પોતે હાથ ઊંચા કરી કરીને ઊંચે સ્વરે ગાતા હોય ને ગૌરાવતા હોય. આવી ભગવાનને ધૂન બોલાવવાનો આગ્રહ હોય તો આપણે ક્યારેય એમના ધીમે ધીમે ઘણીવાર ઘણા ગાતા હોય. ગૌરાવાવાળા તો ઊંચે સ્વરે જ ગૌરાવતા હોય, પણ ઝીલવાવાળા પછી અમુક અમુક ઝીલે ને અમુક ધીમું ધીમું ગાતા હોય. એવું ન કરાય. જો ભગવાનને બહુ ગમે છે આપણે ઊંચે સ્વરે ગાઈએ, ગૌરાવીએ, ઝીલીએ. આ બધું ભગવાનને બહુ ગમે છે. ભગવાનને ગમે એવું જ આપણે કરવું હોય તો તાલી જોર જોરથી આમ વગાડવી. તાલમાં આવો પાછી અમુક સમયે ઘણા તાલી વગાડતા હોય પણ કોઈ આમ વગાડે ને ત્યારે ત્યાર પછી વગાડતા હોય, વાહમર થઈ જતું હોય. એવું નહીં. ઘણીવાર ઢોલ ને તબલા ને આવું બધું વાજિંત્રના સાથે ધૂન થતી હોય તો એની હારે ભળી જવું. એક હારે બધા તાળી પાડતા હોય તો એની સાથે ભળી જવું. તાલમાં વગાડવું તો બરાબર લાગે અને બધાને અનુકૂળ પણ આવે. માટે ધૂન છે એ તો તાળી પાડીને જ કરવાની હોય. એમાં તાળીની જરૂર પડે જ. આમ તો તાળી વગાડ્યા વગરની ધૂન તો આપણે આમ નામ એકલા એકલા ગાયું હોય, કામકાજ કરતાં કરતાં ગાતા હોય એમ ગાઈ શકાય. પણ આમ બેઠા બેઠા ધૂન ગાતા હોય, ધૂન જ ચાલતી હોય એ સમયે તો તાળી પાડવાની જ હોય. માટે તાળી પાડવામાં ક્યારેય લોભ ન કરવો અને આળસ ન કરવી. આળસને લીધે આપણે નથી પાડી શકતા અથવા તો ખોળામાં રાખીને આમ 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 ધીમે ધીમે કરતા હોય એમ નહીં. ભગવાન કેમ ગૌરાવતા હતા અને મહારાજને શું ગમે છે. લઈ સ્વામિનારાયણ નામ તાળી પાડીને ગાય તમામ બધા પાસા ગાતા જાય છે. ભગવાન પોતે ગૌરાવે છે એટલે ગામ આખું ગાજી ઉઠ્યું છે. પ્રભુ પોતે સ્વયં સાક્ષાત ગૌરાવી રહ્યા છે જોર જોરથી. સંતો ભક્તો બધા ગાય છે. એવી સ્વામિનારાયણ મહામંત્રની આલેખ જામી ગઈ. કુંડાલ ગામમાં આખું ગાજી ઉઠ્યું છે અને સુખની તો શું વાત કહું. ગ્રંથકાર કહે છે એ સમયના સુખનું તો હું શું વર્ણન કરું. ભગવાને કેવી ધૂન ગૌરાવી છે, એની કેવું સુખ આવ્યું છે, એની કેવું વાતાવરણ દિવ્ય બન્યું છે. આપણે ખાલી અનુભૂતિ કરીએ તોય આપણને એમ થઈ જાય કે ઓહો કેવું વાતાવરણ બની ગયું છે. થોડી વાર થઈ એટલે મહારાજે ધૂનના શબ્દો બદલ્યા. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલતા હતા અને થોડી વાર પછી મહારાજે ધૂનના શબ્દો બદલ્યા. ધૂનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ મહામંત્રનો નાદ ચાલતો હતો, એમાં શબ્દો બદલ્યા. એટલે મહારાજ કોઈ વાર બોલે રામ, કોઈ વાર બોલે કૃષ્ણ. આવા અલગ અલગ અવતારોના નામ લેવા માંડ્યા. કઈ જગ્યાએ ધૂન ચાલે છે તો ગામ કુંડાલમાં કલા ભગતની વાડીએ. ઉતારા ત્યાં જ હતા ને. કુંડાલ ગામ પાવન બની ગયું, વાડી પણ પાવન બની ગઈ. જ્યાં મહારાજે સભાઈ કરી, ધૂને ગૌડાવી છે. આવી ભગવાનની લીલાથી બનેલું સ્થાન એ તો કેટલું પ્રસાદીનું કહેવાય. તીર્થ સ્થાન બની ગયું. મહારાજે નામ વચ્ચે વચ્ચે લેતા જાય. રામચંદ્ર ભગવાનનું નામ લે, શ્રી કૃષ્ણ ભગવાનનું નામ લેતા જાય. ગ્રંથકારે પંક્તિ લખી છે
રામ કૃષ્ણ ગોવિંદ ગવાય, રામ કૃષ્ણ ગોવિંદ ગવાય, તે દેવોના દર્શન થાય, તે દેવોના દર્શન થાય, રામ કૃષ્ણ ગોવિંદ ગવાય, તે દેવોના દર્શન થાય, રામ કૃષ્ણ ગોવિંદ ગવાય. સ્વામિનારાયણ ભગવાનના શ્રીમુખથી જે નામ લેવાય છે ને તેના સૌ કોઈને સાક્ષાત દર્શન થાય છે. અત્યાર સુધી સ્વામિનારાયણ નામ લેવાતું હતું તો એના દર્શન તો સામે થતા જ હતા. સ્વયં પુરુષોત્તમ નારાયણ પોતે ધૂન ગૌરાવનાર એનું જ નામ હતું, એટલે એના તો દર્શન બધાને સાક્ષાત સામે જ થતા હતા, પોતે જ પ્રગટ હતા અને પોતે જ ધૂન ગૌરાવે છે. હવે જેવા મહારાજે ધૂનમાં નામ બદલ્યા, પોતાના પૂર્વ અવતારોના નામ જ્યાં શરૂ કર્યા, રામચંદ્ર ભગવાન, શ્રી કૃષ્ણ પ્રભુનું, અને તરત જ તે અવતારો પ્રગટ થયા. જે અવતારનું નામ મહારાજ બોલે એટલે એ સમયે એ અવતારના બધાને એ પ્રગટ થઈ જાય અવતાર, અને બધાને દર્શન થાય છે. સૌને સાક્ષાત દર્શન થયા. તાલી પાડી દેવો સહુ ગાતા, વળી શ્રી હરિ માલિન થાતા હો. તાલી પાડી દેવો સહુ ગાતા, વળી શ્રી હરિ માલિન થાતા, ઉભા રહે જોડી જુગ હાથ, દેખે પ્રત્યક્ષ સૌ જન સાથ હો. થાય સૌ જન મન મગન, તન ભાન ભૂલે સહુ જન, બ્રહ્મ કિલ્લોલમાં ગરકાવ, બ્રહ્મ કિલ્લોલમાં ગરકાવ. તાલી પાડી અને દેવો સૌ ગાતા. જે અવતારનું ભગવાન નામ લે એ પ્રગટ થઈ જાય ને એ પણ સાથે સાથે તાલી પાડીને મંડે ધૂન ગાવા. એ જોડાઈ જતા હતા ધૂનમાં, વળી શ્રીહરિમાં લીન થઈ જાય અને બધા હાથ જોડીને દર્શન કરે છે. પ્રત્યક્ષ સૌજન દેખે, જે કોઈ હાજર હતા એ બધા પ્રત્યક્ષ દેખે છે. હવને દર્શન થાય છે. આહા, કેવો બ્રહ્મ કિલ્લોલમાં હવ ગરકાવ થઈ ગયા છે. ક્યાં કિલ્લોલમાં? બ્રહ્મ કિલ્લોલમાં ગરકાવ, એવું ગ્રંથકારે લખ્યું. બ્રહ્મ કિલ્લોલ એટલે કે જાણે કે દરિયામાં પૂનમનું વાધું આવ્યું હોય ને એમ અક્ષરધામના આનંદની લેરખીમાં ઉઠવા માંડ્યા છે. એ આનંદમાં સૌ કોઈ ડૂબી ગયા છે. એમ અક્ષરધામનો આનંદ એને બ્રહ્મ કિલ્લોલ કહેવાય. આ પૃથ્વી ઉપર અક્ષરધામનો આનંદ બધાને આવવા માંડ્યો. લ્યો, ભગવાનનું સાનિધ્ય હોય ત્યાં અક્ષરધામ જ છે. મહારાજે વચનામૃતમાં કીધું, જ્યાં જ્યાં અમારી મૂર્તિ ત્યાં ત્યાં અક્ષરધામનું મધ્ય સમજવું. મહારાજનું સ્વરૂપ છે ત્યાં અક્ષરધામ જ છે. અહીં સાક્ષાત ભગવાન તો છે જ સાથે, એટલે અક્ષરધામનું મધ્ય જ કહેવાય. સૌ દેવો આકાશમાં આવ્યા હો. પછી તો એ સમાના લાવને હું શું લખું? ગ્રંથકાર કહે છે એ સમયે ભગવાને જે સુખ આપ્યું, લાભ આપ્યો બધાને, એ લાવનું વર્ણન મારા આ કલમથી ન થઈ શકે, આ મુખેથી ગાઈ પણ ન શકાય. આ તો કિંચિત માત્ર લખ્યું છે. બાકી ભગવાને જે સુખ આપ્યું હોય એનું યથાર્થ વર્ણન કોઈ ન કરી શકે. ભગવાનના સુખનું વર્ણન થઈ જ ન શકે. એ સુખની શું કહું વાત, કહી નથી જાતી. એ સુખ સંભાળતા આજ ફાટે મારી છાતી. એટલે કે હૈયામ હમાતું નથી એવું ભગવાનનું સુખ છે. એ સુખનું વર્ણન યથાર્થ ન થઈ શકે. ગ્રંથકાર કહે છે
સહુદેવો આકાશમાં આવે, કરી વંદન પુષ્પે વધાવે. દેવો વંદતા વારંવાર, આપો સત્સંગમાં અવતાર. દેવતાઓને એમ થવા માંડ્યું કે અમને પ્રભુ સત્સંગમાં જન્મ આપો. હે પ્રભુ, અમને સત્સંગમાં જન્મ આપો, અમે આવા સુખ માણીએ. દેવતાઓને એવી ઈચ્છા થઈ. સૌ દેવો આકાશમાં આવી અને એ દર્શન કરે છે, વંદન કરે છે ભગવાનના આ લીલાના. અને પુષ્પોની તો વૃષ્ટિ કર્યા જ કરે છે. એને તો પુષ્પ તો સંકલ્પ કરે ત્યાં થઈ જાય. સ્વર્ગના સુખમાં પાછું એવું, ત્યાં કાંઈ બગીચો વાવવો ને તૈયાર કરવો ને એવું કાંઈ નહીં. ત્યાં બગીચાનું નામ નંદનવન છે, પણ સંકલ્પ કરે ત્યાં તો બધાય ફૂલો આવી જતા હોય. બધું સંકલ્પ દ્વારા થઈ જાય ત્યાં. એટલે એને ફૂલ ગમે એટલા વાપરે તોય વાંધો નહીં ને, ખૂટે જ નહીં ને. એટલે તમે જુઓ, ગમે એ લીલામાં દેવો આવી ગયા હોય ને એ તો ટોપલે ને ટોપલા ફૂલ લાવ્યા જ હોય અને વધાવતા હોય. એ પાછા દરેક લીલાની અંદર બધાને દર્શન ન થાય હો. એ કોઈ યોગ સમાધિવાળા હોય, દિવ્ય દૃષ્ટિવાળા હોય એને થાય, અથવા તો ભગવાન કૃપા કરે તો બધાને પણ થાય. ભગવાન એવી કૃપા કરે તો સૌ કોઈ જોઈ શકે કે દેવો આકાશમાં છે, પોતપોતાના વિમાનો લાવ્યા છે, પુષ્પની વૃષ્ટિ કરે છે, પોતાના વાજિંદ્રો વગાડે છે, જય જયકાર કરે છે. આ બધું પૃથ્વી ઉપર બધું સંભળાય. ઠેઠ આકાશમાં હોય ત્યાંથી, હા, ભગવાનની ઈચ્છા હોય તો શું ન થાય, સંભળાય. આકાશમાં રહેલો નાદ અહીંયા જે વરસાદ ગાજે છે આકાશમાં તો નથી સંભળાતું. એ ભગવાનની ઈચ્છાથી છે ને બધું. ગાજ વીજને વરસવું રે એ બધું ભગવાનની ઈચ્છાથી જ છે. એ જ રીતે દેવો પણ આવે, એના દર્શન બધાને થાય. દેવતાઓને તો જાણે આ સુખ જોઈને એમ થઈ ગયું કે ઓહો, મનુષ્ય લોકમાં તો બધા મનુષ્યો કેટલું સુખ માણે છે ભગવાન સાથે. ભગવાન પોતે સાક્ષાત મનુષ્ય રૂપે, પોતે મનુષ્ય રૂપ ધારણ કરીને બધાની સાથે કેવું સુખ આપે છે બધાને. અમને જો ભગવાન સત્સંગમાં જન્મ આપો ને, ભગવાનને પ્રાર્થના કરે, ઓ દેવો અમને સત્સંગમાં જન્મ આપો ને તો અમે આવું સુખ માણીએ. લ્યો, આવું ભગવાન દેવો વંદન કરે છે અને આમ ભગવાન પાસે માગે છે કે આપો સત્સંગમાં અવતાર, સત્સંગમાં અમને અવતાર આપો. એ આપણને મળી ગયો. આ દેવો માગે છે તો એ નથી મળતો, આપણને મળી ગયો છે. આ મહાસુખ આપણે ભોગવીએ છીએ. મહાસુખે વીતે અધરાત, પડવારમાં તો પડે પ્રભાત. મહાસુખે વીતે અધરાત, પડવારમાં તો પડે પ્રભાત. લ્યો, સવાર કેમ પડી જાય એની કોઈને ખબર નથી રહેતી. સંધ્યા સમયે, આરતી સમયે ભગવાને આરતી પછી ધૂન ગાવાનું શરૂ કરી હોય, પછી મહાસુખમાં કેમ રાત્રિ વહી જાય ને તો અડધી અડધી રાત વહી જાય આમના મહાસુખમાં. ખબર ન રહે કોઈને, હુવાની ખબર જ નથી રહેતી કે આ રાત કહેવાય તો આપણે હવે ટાણે હુઈ જવું પડે. આપણું તો એવું, રાત પડે એટલે આપણે સૂઈ જ જાય કે નહીં. આપણે જાગ્યા ક્યારે? દેહ દગો દે ત્યારે જાગવું જ પડે છે ને. દેહમાં કંઈક બીમારી આવી હોય, કંઈ પણ હોય ત્યારે તો એ લીધે તો હવ જાગે છે, પણ ભજન ભક્તિ કરવા કોઈ જાગે? એકાદશી હોય તોય આપણે ક્યારેય એમ થયું કે હાલો ને એકાદશી છે તો આપણે જાગરણ કરીએ? અમતા 12 વાગ્યા સુધી વાતો કરતા હોય. કોઈ માણસ સારે, કોઈ સગા સંબંધીઓ કે મહેમાનો, અથવા તો ગમે તે રીતે વાતોમાં સમય 12 વાગી જતા હોય. પણ એકાદશીના દિવસે ભજન ભક્તિ કરીને 12 વગાડવા હોય ને તો એમ કે આજ તો બપોર વચ્ચે મેળ ખાધો નથી ને, એટલે આજ તો થોડુંક વહેલું હોઈ જવું પડશે. દરરોજ કરતાં પછી એકાદશીની થોડાક વહેલા હોઈ જાય. દરરોજ તો 12 ક્યારેક વાગી જતા હોય, 11 વાગી જતા હોય, અને એકાદશીની વહેલું કે આખો દી મેળ નથી ખાધો ને એટલે.
એટલે આમ ભજન ભક્તિમાં આપણે રાત કોઈ દી વીતે એવી. અહીંયા જો ભગવાનની સાથે બધાએ સંતો ભક્તો હતા, એને ખબર નથી રહેતી આ મહાસુખ ભગવાન આપે છે. ભગવાનના સુખમાં આનંદ એવો એને આવે છે તો મહાસુખે વીતે અધરાત, અને પળવારમાં તો પ્રભાત થઈ જાય છે, ખબર એ રહેતી નથી. કેમ સવાર પડી જાય એની કોઈને ખબર રહેતી નથી. કહે છે કે આ અનુભવ કેટલો દુર્લભ છે. ગ્રંથકાર કે આમ પ્રશ્ન તમને થતો હશે, આ અનુભવ કેટલો દુર્લભ છે? આવો પ્રશ્ન થાય તો કોઈ જપ કરે, કોઈ વ્રત કરે, કોઈ કઠિનમાં કઠિન તપ કરે, અરે કોઈ ઊંધે માથે લટકે, એટલે કે ઊંધે માથે પણ તપ કરે, કોટી કષ્ટ સહે તન માય, પળવાર પણ દેહ ન ભૂલાય. કોટી કષ્ટે પણ સહે, કોટી કષ્ટ સહે તન્માય પણ પળવાર દેહ ન ભૂલાય. પળવાર પણ દેહ ભૂલાય નહીં, કારણ કે દેહ ભૂલાવો ને એ બહુ જ કઠિન છે. દેહ આપણે કોઈથી ભૂલીએ છીએ તો કહે છે કે જ્યારે પરમાત્મા જો દયા કરે ને, એના સંતોનો મહિમા થાય, દિવ્ય ભાવ થાય, અહો 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 ભાવ અંતરથી થવા માંડે, એમાં જ્યારે પ્રેમ ભાવ ઉભરાય ત્યારે સેજે સેજે આ દેહ અને આ દુનિયા ભૂલાઈ જાય છે. અંતરમાં અહો પણ થઈ જાય ને ત્યારે સેજે સેજે આ દેહે ભૂલાઈ જાય છે, આ દુનિયાએ ભૂલાઈ જાય છે, અને પછી આ સુખનો અનુભવ થાય. એવું કઠિન કામ છે એ કર્યું શ્રીજીએ સુલભતે, લેતા સ્વામી નારાયણ નામ, તન ભાન ભૂલે નરવામ. એવું કઠિન કામ છે એ કર્યું શ્રીજીએ સુલભતે, લેતા સ્વામી નારાયણ નામ, તન ભાન ભૂલે નરવામ. ક્યું કામ કઠિન છે? તો કીધું પળવાર પણ દેહ ન ભૂલે કોઈ. સ્વપ્નમાં પણ ભર ઊંઘમાં હોય તોય કોઈ હાથ પાડે તોય પોતે સાંભળે છે કે નહીં? દેહ ભૂલાય છે ક્યારેય? પોતાના દેહને સહેજ પણ કંઈ જીવજંતુ ઊંઘમાં કરડે તોય જાગી જવાય છે કે નહીં? દેહ ભૂલાય છે જરાય? દેહને કંઈ પણ થાય તો ભૂલાતું નથી. તો એ કઠિન કામ છે એમ. પણ જો પરમાત્મા દયા કરે અને ભગવાનનો, સંતોનો, ભક્તોનો મહિમા સમજાઈ જાય, અંતરમાં દિવ્ય ભાવ પ્રગટી જાય, અને એ દિવ્ય ભાવના અતિરેકમાં આનંદ ઉભરાઈ જાય, તો એ આનંદમાં દેહ અને દુનિયા ભૂલાઈ જાય ભગવાનની કૃપાથી. નહીંતર ન ભૂલાય. બહુ કઠિન કામ છે, પણ એ કઠિન કામ મહારાજે સુલભ કરી દીધું. દેહ કોઈ ન ભૂલી શકે એ કામ ભગવાને આજ આ કુંડાલ ગામમાં કર્યું. સ્વામિનારાયણ નામ લે છે, બધા ધૂન બોલે છે ને તો હવ દેહ ભાન ભૂલી જાય છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ જપતા નરનારીઓ સૌ તન ભાન ભૂલી જાય છે. મહારાજ ધૂન ગૌરાવે છે, ભગવાનના દર્શન કરતાં કરતાં દેહ ભાન ભૂલી જાય છે. તો દેહની ખબર રહેતી નથી, શુદ્ધિ રહેતી નથી, પોતે શું કરી રહ્યા છે, ક્યાં છે, કંઈ ખબર રહેતી નથી. આજે ભગવાને એવો અક્ષરધામનો આનંદ આપી દીધો છે. કુંડાલ ગામમાં કલા ભગતની વાડીએ અક્ષરધામનું સુખ ભગવાને આપી દીધું બધાને. બધા અક્ષરધામનું સુખ લૂંટે છે, અક્ષરધામનો આનંદ લૂંટી રહ્યા છે. આપણને એમ થાય કે આપણને આવો થોડો લાભ મળે. હા મળે. આજે આપણે પણ જો લેવો હોય ને તો આપણા ભાગ્યમાં પણ એ જ લાવો આવ્યો છે. આપણા ભાગ્યમાં પણ આપણને એ જ લાવો આવ્યો છે. લેવો હોય તો
એ જ લાવો આવ્યો છે. કેટલો મહિમા સમજાણો છે આપણને, કેટલા ભગવાનમાં હૃદયથી આપણે જોડાઈ ગયા છીએ, કેટલો અભાવ અવગુણ આપણે મૂક્યો છે, અને હૃદયથી કેટલું ભગવાનમાં હેત થયું છે, એને આધારે આ સુખ આવે છે. જેટલું ભગવાનમાં ઓતપ્રોત થયા એટલું આપણને અંદરથી ભગવાનનો આનંદ લૂંટાય છે. માટે ભગવાનના હૃદયથી કેટલું હેત થયું એને આધારે આ સુખ આવે છે. જોતું હોય તો આજે પણ લઈ શકાય છે. આપણને એમ થાય એ સમયના ભક્તો એ બધું એ સુખ લીધું, હવે આપણને થોડું એ મળે આપણે લેવું હોય તો લેવાય, એવું કંઈ નહીં હો. આપણને એમ થાય એ તો એણે લીધું નહીં, એને ભગવાને આપ્યું, આપણને થોડા આપે. આપણે એ જ ભગવાનના આશ્રિતો છીએ. એ જ સ્વામિનારાયણ ભગવાન આપણને ઈષ્ટદેવ તરીકે મળ્યા છે, એનું જ ભજન કરીએ છીએ. પણ જેટલો જેનામાં મહિમા, દિવ્ય ભાવ, આ બધું અંતરમાં હોય ને, અભાવ અવગુણ ન આવતો હોય, આવું જીવન હોય તો અત્યારે પણ સુખ લૂંટે છે ઘણા ભક્તો. આપણે ક્યાં જાણીએ છીએ એને, એ આપણે એને ઓળખતા પણ ના હોઈએ, સામાન્ય લાગતા હોય આપણને. માટે આ સુખ લૂંટવાનો આપણને યોગ ભગવાને આપ્યો છે. અંતરથી આ સુખ લૂંટવાનું હોય, અંતરથી ભગવાનને જાણવા માણવા, ભગવાનની હારે હેત પ્રેમથી જોડાવું, એ આ અંતરની વાત છે, અંદરની વાત છે. એ અંદર ભગવાનનું સુખ લૂંટવું હોય તો બાહ્ય રીતે પણ ભક્તિ, ભજન, બધું નિયમ બધું પાળવું પડે ને. કાંઈ એમનામ તો કંઈ અંદર એ સુખનો અહેસાસ ન થાય. બાહ્ય રીતે પણ ભક્તિ તો કરવી જ પડે. બહાર ભક્તિ કરતાં કરતાં અંદર પછી સુખ આવવા માંડે. તે કંઈ બહારની ભક્તિ પછી મંદિરે જવું, પૂજા પાઠ માળા, આ જે કાંઈ કરવાનું એ બધું મૂકી નહીં દેવાનું, એ તો કરવાનું જ, એ શરૂ જ રાખવાનું. એના માધ્યમથી સુખ આવે અંદર, એમનામ તો આવે નહીં. તો ઘણા કે મને તો જો ઘેરે બેઠા હવે એ બધું ભગવાનનું અંતરથી સુખ આવે એટલે હું કાંઈ મંદિરે ન જાઉં. તો પછી એ સુખ અંદર આવતું હોય એ છૂટી પણ જાય. ભગવાનની કૃપાથી આપણે ભક્તિ કરતા હોઈએ એટલે ભગવાનના રાજીપાથી આ બધું સુખ અંદર આવે. તો એ સુખને એમનામ જાળવી રાખવા માટે આપણે ભગવાનને મંદિરે દરરોજ જવું પડે, કથા સાંભળવી પડે, ધૂન ભજન કીર્તનમાં જોડાવવું. આ બધું આપણે અંદરથી બહારથી જે કંઈ થતું હોય એ અંદર આપણે લાભ લેતા રહીએ તો અંતરથી પણ એ આનંદ, બહારનો આનંદ પણ અંદર આવે. સમજાણું? બહાર મંદિરે જવાનું બંધ કરી દઈએ તો પછી જીવ છે એ પછી પાછો પડી જાય, એને બળ મળે નહીં, એટલે એ બધું પછી ભૂલાતું જાય. એટલે દરરોજ ભગવાનને મંદિરે દર્શન કરવા તો જવું જ. જેટલી ભક્તિ કરશું એટલું ભગવાન અંદરથી સુખ આપશે. મંદિરે જવાના નિયમો રાખવા હો, ઘણાને તો નિયમ હોય જ નહીં કાંઈ. મંદિરે અમે કંઈ જઈએ નહીં, હાવ નજીક થતું હોય, હાલીને જઈ શકાય એવું હોય, છતાં પણ ન જઈ શકતા હોય. એ પોતાની આળસ ગાફલાઈને લીધે ન જવાતું હોય. પોતે ભગવાનના ભગત ગણાતા હોય તોય ન જઈ શકતા હોય. એ ટાણે અમારે મંદિરે જવા ટાણે આ કામ હોય ને ઓલું કામ હોય ને આપણે પૂછીએ ને, તમે તો હાવ નજીકમાં રહ્યો છો મંદિરથી. તો મંદિરે દરરોજ સવારમાં મંગળામાં જતા હો તો, અથવા સંધ્યા આરતીમાં જતા હો તો, સવાર સાંજ ભગવાનની સંધ્યા અને મંગળા આરતી થાય તો આપણે પહોંચી શકીએ એવો આપણને ભગવાને યોગ આપ્યો છે. કેટલા જન્મના પુણ્ય હોય ત્યારે આપણને નજીકમાં ઘર મળતા હોય છે. હાવ નજીક ન હોય તો કાંઈ નહીં, થોડું ઘણું હાલવું પડે, એ નજીક જ કહેવાય હો. હવે બહુ દૂર રહેતા હોય, વાહન વગર ન આવી શકાતું હોય, એને વાહનની વાટે રહેવું પડે. અને જેને ચલાવતા આવડતું હોય સ્કૂટી અને ભગવાનની કૃપા હોય તો વાહન લઈને આવતા હોય. પણ હવે દૂરવાળાને વાર લાગે, નજીકવાળાને કાંઈ બહુ વાર ન લાગે, એટલે પહોંચી જવાય, થોડો સમયમાં પહોંચી જવાતું હોય. પણ તો એ ટાણે ક્યાંક કામ કરતા હોય, પણ ભગવાને શું કીધું? સાયંકાળે ભગવાનના મંદિર તરફ જાવું. જો શિક્ષાપત્રીના શ્લોક તમે વાંચતા જ હશો, પણ સંસ્કૃતના શ્લોકમાંથી ગુજરાતીમાં આપણે વાંચતા હોઈએ. પણ એક
શ્લોક આવે છે, ભગવન મંદિરમ સર્વે સાયમ ગંતવ્ય મનવહમ નામ સંકીર્તનમ સર્વે તત્રોશ્ચે રાધિકાપતે. મહારાજે શિક્ષાપત્રી સંસ્કૃતમાં લખી છે, એટલે આ ઓરિજિનલ સંસ્કૃતનો આ શ્લોક થયો. પછી ગુજરાતીમાં ટ્રાન્સલેશન ગુજરાતીમાં કર્યું નિત્યાનંદ સ્વામીએ, એટલે આપણે ગુજરાતીમાં વાંચી શકીએ. બધાને એ સમયે સંસ્કૃત ભાષા કાંઈ બધા ભણેલા હતા નહીં, એટલે પછી ગુજરાતીમાં બધા ગ્રંથો કરવા પડ્યા, બધાને ફાવે નહીં, એટલે પછી અને સમજાય પણ નહીં આપણને સંસ્કૃતમાં શું કહેવા માગે છે. ગુજરાતીમાં આપણે વાંચીએ એટલે તરત શ્લોક સમજાઈ જાય ને, કે અમારા આશ્રિતોએ સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને ઊંચે સ્વરે કરીને ભગવાનનું નામ સ્મરણ કરવું, કીર્તન કરવું. તો ત્યાં થતા જ હોય, મંદિરે જઈએ ત્યાં આરતી થતી હોય તો હારે હારે આરતી બોલવાની હોય. ભલે ને ઘણીવાર મંદિરોની અંદર ટેપમાં આરતી મૂકી હોય, પણ આપણે હારે હારે ગાઈ શકાય કે નહીં? પછી સ્તુતિ પ્રાર્થનાઓ ધૂન થતી હોય તો એ હારે તાળી પાડીને રામકૃષ્ણ ગોવિંદ ગવાય, એ બધું જે થતું હોય એ આપણે ગાઈ શકાય. પણ સાયંકાળે મંદિરે જવાનું હોય હો, અથવા તો દૂરવાળાને પોતાના ઘર મંદિર હોય ત્યાં ભગવાનની આરતી કરી લેવાય. સમય થાય એટલે તરત બીજું કામ મૂકી અને ભગવાનના મંદિરિયામાં આરતી કરી, સ્તુતિ પ્રાર્થના કરી, દંડવત પ્રણામ કરીને પછી આપણે બીજું કામ કરવું. આટલું તો નિયમ રાખવું હો. આરતી ટાણે પણ આપણે નવરા ન પડીએ. આમ નવરા હોય પણ એ ટાણે જ ઊભા થાય કામ કરવા, ત્યાં સુધી બેઠા હોય હો. આરતીનો સમય થાય ને એટલે પછી પોતાનું કામ ખોલે. થોડી વાર ન ખોલીએ તો પણ કાંઈ વાંધો ન આવી જતો હોય, બહુ ઇમરજન્સી હોય ને કરવું પડે એમ હોય તો પણ આરતી ટાણે તો આરતી કરવી જ પડે ને. તો ભગવાનનું છે કામ, ભક્તિ કહેવાય. ત્યારે જો એક પ્રસંગ છે, આનંદાનંદ બ્રહ્મચારી હતા, એનો એક પ્રસંગ આપણે સાંભળીએ. એક વખત આનંદાનંદ બ્રહ્મચારી ગઢાળી ગામમાં પધાર્યા. તે રાતે સંધ્યા આરતી, સાંજના સમયે સંધ્યા આરતી થતી હતી, ત્યારે ત્યાંના ગિરધરભાઈ કરીને એક વાણિયા હરિભક્ત હતા. એને સ્વામીએ પૂછ્યું કે ગિરધર, કેમ તું કોઈ દી આરતી વખતે દેખાતો નથી? આરતી પૂરી થઈ ગઈ હોય ને પછી મોડાકથી આવ્યા. એટલે આનંદાનંદ બ્રહ્મચારી ગઢાળી ગામમાં ગયા હશે, આંબા શેઠનું ગામ. એટલે સ્વામીએ આનંદાનંદ બ્રહ્મચારીએ સામેથી પૂછ્યું કે હે ગિરધર, તું સંધ્યા આરતી વખતે તો કોઈ દી દેખાતો નથી. પહેલાંના સમયે સંતો તો રોકાતા ગામડામાં, ઘણા સમય વારંવાર અમુક સમયે જતા હોય, તે જ્યારે જાય ત્યારે દેખાતા ન હોય. એટલે પૂછ્યું કે તું કેમ દેખાતો નથી? ત્યારે ગિરધરભાઈ કહે કે સ્વામી, આરતી વખતે તો મારે એ જ સમયે ભેંસ પાવા જાવી પડે છે અવેડે. ગામને પાદરે એવા અવેડા ભરી રાખતા હોય ને, ત્યારે બધા એ સમયે બધા પાવા જતા હોય કે મારે આરતીનું ટાણું થાય ને મારે ભેંસ પાવા જવાનું હોય. એટલે સ્વામી, મારે આરતીમાં પુગાતું નથી, હું પછી મોડોકથી આવું. તો એની મસ્તીમાં આનંદાનંદ બ્રહ્મચારી હું બોલી ગયા કે મુઈ તારી ભેંસ. એ તો સંત પોતાની મસ્તીમાં બોલી ગયા કે મુઈ તારી ભેંસ. એટલે આ આરતી વખતે તો ધામોધામના મુક્તો આવે અને બધા દર્શન કરવા માટે આવતા હોય, દેવતાઓ પણ આવતા હોય. આરતી વખતે શું તારે ભેંસ પાવાની જરૂર છે? ઈષ્ટાણે જવાય, થોડુંક મોડું જાય શું વાંધો છે? સ્વામીએ તો આ રીતે મંદિરમાં ગિરધરભાઈને વાત કરી, ઠપકો દીધો જરા કડક થઈને કે ઈ ટાણે જ ભેંસ પાવાનું શું જે છે? કાંઈ ભેંસ કાંઈ થોડી કહી શકે મને આ ટાણે જ પાવા જાવ એમ? થોડાક વહેલું પાઈ દો કાં થોડીક મોડી પાઈ આવો તો શું વાંધો આવે? ઈ ટાણે ધામોધામના મુક્તો આવે, દેવો આવે, બધા ભક્તો આવે, બધા દર્શન કરવા આરતી ટાણે આવે અને તને હું ભેંસ પાવાનું શું છે? મુઈ તારી ભેંસ. આટલું મંદિરમાં સ્વામી બોલ્યા હો, મંદિરમાં વાત કરી. ત્યાં તો આ ગિરધર ભગતની ઘેરે એની ભેંસ મૃત્યુ પામી ગઈ. સ્વામી તો સહેજે સહેજે, સંતના વચન કોઈ દી મિથ્યા થાય? મુઈ તારી ભેંસ આટલું બોલાઈ ગયું
તો ખરેખર એની ભેંસ ઘેરે મૃત્યુ પામી ગઈ. ગિરધર ભગત તો હજી મંદિરે હતા. છોકરો દોડાદોડ બોલાવા આવ્યો કે બાપા બાપા જટ ઘેરે આવો, જટ ઘેરે આવો. તે કે કેમ? આપણી ભેંસ લાંબી લ થઈને પડી ગઈ છે, મરી ગઈ. ત્યારે ગિરધર ભગત કે હા, હમણાં જ સ્વામીએ મને અહીંયા ભેંસ તારી મૂઈ એમ બોલ્યા, એ શબ્દ સાર્થક થયો. આવા સમર્થ સંતના શબ્દો સાર્થક થાય. ઘેરે જ્યાં ગયા ત્યાં તો ભેંસનો જીવ નીકળી ગયો હતો, મરી ગઈ હતી. સમજાઈ ગયું આ ગિરધર ભગતને. હો, તરત ને તરત પાછા સ્વામી પાસે આવ્યા, આનંદાનંદ બ્રહ્મચારી પાસે. સ્વામી, ખરેખર મારી ભૂલ થઈ. હો, ઘણા સમયથી હું આરતીમાં આવતો નહોતો, તમે મને ટકોર કરી અને તમે બોલ્યા એમ જ થયું. ભેંસ મૂઈ તારી ભેંસ તો મારી ભેંસ જો મરી ગઈ. બસ હવે મારો જીવ જાગી ગયો છે. આજથી હું તમારી પાસે નિયમ લઉં છું, આરતી વખતે કોઈ પણ કામ મારે કરવું નહીં, ક્યાંય આડાઅવળું જવું નહીં, કોઈ પણ કામ કરવું નહીં. એ ટાણે મારે આરતીમાં મંદિરે જ આવી જવાનું. આવો નિયમ આજ હું તમારી પાસે લઈ લઉં છું. આજથી હું સારદાર સ્વામી હું નિયમ પાળીશ, મને માફ કરજો. આવા સંતના વચન સાર્થક થાય છે. હો, કે જેમ તેમ જેવા તેવા સંતો હતા. આમાં ભગવાનના બ્રહ્મચારીઓ અક્ષરાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખી છે. આ પ્રસંગ લખ્યો છે. આવા સમર્થ સંતો જે આપણને કહેતા હોય, અત્યારે પણ સાધુ સંતો સાંખ્યોગી બહેનો આપણને કહેતા હોય, આવી રીતે તમે નિયમ રાખશો તો ભગવાન તમારું બધું સારું કરશે. તો ભગવાન સારું કરે છે. સમર્થ સંતના વચનો સત્ય થાય છે. તો મંદિરે આવવાના નિયમ આ ગિરધર ભગતે લીધા, આપણે પણ લઈએ તો આપણું પણ ઘણું સારું થઈ જાય. ઈ ટાણે બીજા કામને એકવાર મૂકી દઈએ, પછી ભલે દોડા દોડ આરતી પૂર્ણ થઈ જાય પછી જઈએ અને પછી કામ કરીએ. આ રીતે હૃદયથી આ બધાને ભગવાનનું સુખ આવવા માંડ્યું હતું. એ ભગવાનનું સુખ ક્યારે આવે? તો કીધું કે ભગવાનમાં હૃદયથી આપણે જોડાઈ ગયા હોઈએ, ભગવાનનો મહિમા હોય, સંતો ભક્તોનો મહિમા હોય, અવગુણ અભાવ હૃદયથી આવતા ન હોય, ભગવાનમાં હેત હોય, ત્યારે આપણને ભગવાનની ધૂન બોલાતી હોય ને તોય અંતરમાં આનંદ આવે. દેહની અંદર દેહ ભાવ પણ દૂર થઈ જાય. આવો ઈ ભક્તોને આવતો તો આનંદ ઈ અત્યારે લેવો હોય તો આવા હોય તો આવે. હો, જોતું હોય તો આજે પણ એ સુખ લૂંટી શકાય છે. અડધી રાત થઈ જાય તોય કોઈ ઊભું નહોતું થતું, એવું ભગવાન સુખ આપતા હતા. હો, એવી ધૂન ચાલતી હોય, બધા ઝીલતા હોય. મહારાજ કુંડાલ ગામમાં કલા ભગતની વાડીએ આવું સુખ આપી રહ્યા છે. પછી તો અડધી રાત થઈ ગઈ, મહારાજે સામેથી કીધું કે સંતો ભક્તો જુઓ જુઓ, અડધી રાત થઈ ગઈ, સંધ્યા આરતી વખતના આપણે ધૂન કરીએ છીએ. ભગવાનમાં બધા એવા જોડાઈ ગયા હતા ને તો કોઈને ખબર ન રહી અડધી રાત ક્યારે થાય. 1-2 વાગે 12 વાગ્યા પછીનો સમય એને અડધી રાત જ કહેવાય ને. આમ તો 1-2 વાગે આ સમય થઈ ગયો તો ભગવાને સામેથી કીધું હવે બધા સૂઈ જાઓ. હોની જગ્યાએ ગયા. મહારાજ કુંડાલ ગામમાં કલા ભગતની વાડીએ જતા ને ત્યાં જ આ પ્રસંગ ચાલતો હતો. મહારાજ વાડીએ પહોંચી ગયા છે. સંતો ભક્તો બધા સાથે હતા. એ પણ ત્યાં આંબાના ઝાડ નીચે જ ઉતારા હતા, ત્યાં સૌ સૂઈ ગયા છે. સવારે સંતોએ ધૂન કરીને એટલે સાંભળીને પ્રભુ જાગ્યા છે. સ્નાન નિત્યવિધિ દૈનિક વિધિથી પરવારી અને મહારાજે હવે કલા ભગત પાસે રજા માગી. કલા ભગત, હા મહારાજ, હવે અમે નીકળશું, અમને રજા આપો. અમારે આ બાજુના બહુ બધા ભક્તો છે અને અમારે મળવાનું છે, સુખ આપવાનું છે, બધાને અમારે રાજી કરવાના હોય. આ બાજુના ઉત્તર ગુજરાતના ગામડાઓમાં અમારે હજી વિચરણ કરવાનું છે, માટે અમને રજા આપો. બહુ દિવસો થઈ ગયા,
જુઓ ને, આ ગઢડાવાસી પણ અહીં આવ્યા છે દર્શન કરવા માટે. એને રહેવાનું નહીં. અમે ઘણા દિવસથી ગઢડાથી નીકળ્યા, એ પણ રહી શક્યા નહીં અમારા વગેરે. એટલે ઠેઠ અમને મળવા, દર્શન કરવા એભલ બાપુ, જીવા બાપુ, એના દીકરીઓ બધા ઠેઠ અહીંયા આવ્યા છે. આ તમારા નાનકડા ગામની અંદર આ રજવાડામાં રહેનારા બધા છે. કલા ભગત, આ રજવાડામાં રહેનારા રાજકુંવરીઓ છે, આ ગામધણી દરબારો છે, એ બધા તમારા ગામમાં સગવડતા જે હોય તે બધું ચલાવીને બધું જ ચલાવતા અમારા દર્શનની આશાથી અહીંયા રોકાઈ ગયા છે. કલા ભગત, માટે હવે અમને રજા આપો, અમે અહીંયાથી રજા લઈએ. જેવી મહારાજે રજા લેવાની વાત કરી એવું જ કલા ભગતનું હૈયું ધ્રાસકો ખાઈ ગયું. હૈયામાં ધ્રાસકો પડ્યો. અરે, મહારાજ જતા રહેશે? મારા જીવન પ્રાણ પુરુષોત્તમ નારાયણ અમને સુખ આપવા માટે પધાર્યા છે, શું મહારાજ જતા રહેશે? એટલે ધ્રાસકો ખાઈ ગયું હૃદય. હાથ જોડીને મહારાજને કીધું કે મહારાજ, હે નોધારાના આધાર, હે પ્રભુ, તમે તો મારો સાચો પ્રાણ છો. આટલા વર્ષો પછી પણ પ્રભુ, ઘણા સમયથી વાટ જોતો તો મારે ઘેર મહારાજ આવે, મને જે આ બધો લાભ મળે એવી મને ઈચ્છા હતી. આજ તમે મારા ભાગ્યમાં આ લાભ આપ્યો અને આમ મહારાજ તમે જતા રહ્યો છો. તમે જતા રહ્યો તો મને કેમ ગમે. હાથ જોડીને વારંવાર ગળતે હૃદયે કીધું, બે હાથ જોડીને પ્રભુને કીધું કે હે મહારાજ, આપ અને આપના વાલા સંતો ભક્તો સહિત મહારાજ મારે ઘેર રોકાવો તો સારું. બહુ સારું મહારાજ, રોકાવો તો, આવી મારી પ્રાર્થના છે. કલા ભગત બિચારા એવા ગરીબડા હતા અને પાછા ગરજુ પણ એવા હતા. એવો બહુ આગ્રહ કે દુરાગ્રહ ન કર્યો, ખાલી પ્રાર્થના કરી, મહારાજ મારા હૃદયનો એવો ભાવ છે, આપને હું પ્રાર્થના કરું છું, રોકાવ તો બહુ સારું. અતિશય ઘણા આગ્રહ કરવા માંડે ને માને જ નહીં, આ નામાં સમજે જ નહીં, એવો હઠાગ્રહ નહોતો કર્યો કલા ભગતે. પ્રાર્થના કરી હતી. પ્રાર્થના કરતાં કરતાં આંખમાં દડ આંસુ કલા ભગતને પડવા માંડ્યા હતા. આંસુ ઘણું કહી ગયા. ઘણીવાર માણસ બોલી ન કહી શકે, પણ આંસુ હોય ને એ સાક્ષી પૂરી દેતા હોય છે, એ બધું ઘણું કહી દેતા હોય છે. એના દ્વારા સામા માણસને ખબર પડી જાય આને શું કહેવા માગે છે. કલા ભગતના આંસુના રેલાથી સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પીગળી ગયા. બહુ જ ઓછા શબ્દોમાં બોલ્યા ભગત, પણ એના હૃદયનો ભાવ બહુ જાજો હતો. એના હૃદયનો ભાવ બહુ બધું જાજુ કહી દીધું. ઓછા શબ્દમાં પ્રાર્થના કરી, રોકાવ તો સારું મારા વાલા. આટલું કીધું પણ આંખોના આંસુડાએ ઘણું કહી દીધું. ભગવાન બધું જ સમજી ગયા છે. અને પછી મહારાજે કલા ભગતના હૃદયનો ભાવ જોઈ પ્રભુએ જવાનું માંડી વાળ્યું. પ્રયાણ કર્યું હતું, અમે અત્યારે નીકળીએ, પણ જવાનો વિચાર માંડી વાળ્યો, બંધ રાખ્યું છે. શા માટે? તો ગ્રંથકારે લખ્યું, હો પ્રેમ વશ પ્રભુજી સદાય, તેથી માંડી વાળી છે વિદાય. પ્રેમ વશ છે પ્રભુજી સદાય, તેથી માંડી વાળી છે વિદાય. નક્કી કર્યું હતું જવાનું પ્રયાણ, નક્કી કર્યું હતું જવાનું પ્રયાણ, પણ પ્રેમવશ પ્રભુજી રોકાણ કર્યું છે. ભગવાન પ્રેમવશ થઈને રોકાઈ ગયા છે કુંડાલ ગામમાં. વળી લખ્યું,
પોતે રાજી પે રોકાણનાથ, પોતે રાજી પે રોકાણનાથ, પ્રેમવશ પ્રભુજી સદાય, તેથી માંડી વાળી છે વિદાય. પોતે રાજી પે રોકાણાનાથ. કેવી રીતે રોકાણા? કાંઈ બંગલો જોઈને નહીં, કે ફાર્મ હાઉસ જોઈને નહીં, કે સુખ સગવડતા જોઈને નથી રોકાણા. એવું કશું જ નથી. આ ભગત પાસે આવું કોઈ ખાનપાન નથી, કોઈ એવી વ્યવસ્થા નથી, પણ પ્રેમનો કોઈ પાર નથી. નિષ્ઠા તો જાણે કલા ભગતની એવી છે કે જાણે પ્રાણ પાથરશે. હમણાં જાણે પ્રાણ પાથરી દેશે એટલી એની હૃદયની નિષ્ઠા છે. એટલે પ્રભુજી રાજીપે રોકાણા. એટલે રાજીપે રોકાઈ ગયા હો. મહારાજે રોકાવાની હા પાડી, અને જ્યાં મહારાજે રોકાવાની હા પાડીને ત્યારે રાજી થયો ત્યાં તો સત્સંગીનો સાથ, રાજી થયો સત્સંગીનો સાથ. મહારાજે જેવી રોકાવાની હા પાડી એ ભેગા જ બધા હરિભક્તો રાજી રાજી થઈ ગયા. વાહ, કલા ભગતની પ્રાર્થના ફળી. એણે મહારાજને રોકવાનો આગ્રહ કર્યો ને તો ભગવાન રોકાઈ જવાના છે. બહુ બધા રાજી રાજી થઈ ગયા. બહુ સારું કર્યું. લ્યો મહારાજ રોકાશે, આપણને વધુ સુખ આવશે, બહુ સુખ હજી મળશે. હવે પ્રભુને ભગતે કાંઈ નથી કીધું. કલા ભગતે એવું કાંઈ નથી કીધું કે ભગવાન આટલા દી રોકાવ. આટલી પ્રાર્થના જ ખાલી કરી, મહારાજ રોકાવ તો બહુ સારું. આટલી પ્રાર્થનામાં તો ભગવાન અઢળ ઢળી ગયા. પ્રયાણ જવાનું બંધ રાખી દીધું. અને પછી ભગતે દિવસે એમ નથી કહેતા કે આટલા દી હજી રોકાવ, એમ આટલા દિવસ રોકાવ એમ નથી કીધું કલા ભગતે. કલા ભગતનો પ્રેમ, વિશ્વાસ અને નિષ્ઠા જોઈને ભગવાને પોતે જ નક્કી કરીને કેટલા દી રોકાણા? 5 દિવસનું રોકાણ કર્યું વાલે, 5 દિવસનું રોકાણ કર્યું. 5 દિવસનું રોકાણ પોતે જ કર્યું. કલા ભગતે દિવસ આટલા રોકાવ એવું કાંઈ નહોતું કીધું, પણ સ્વયં પુરુષોત્તમ નારાયણે પોતે રાજી થઈને 5 દિવસ. નહીંતર બહુ આગ્રહ કરે, કેશાબાઈ આગ્રહ કર્યો તો ભગવાન 1 ટક રોકાણા. ગોળી અંતાડી દીધી હતી. બપોરે નીકળવું હતું તો ન નીકળી શકાણું. 1 ટક રોકાણા, બીજે દિવસે જ નીકળી જ ગયા. રોકાય તો થોડું ઘણું રોકાયા. 5 દિવસ સુધી ભગવાને રોકાવાનું નક્કી કરી નાખ્યું. ચાલો હજી 5 દી રોકાવું છે. સંતો ભક્તો સાથેવાળા સંતો ભક્તોને તો કાંઈ નહોતું. મહારાજ તમે જેમ કહો એમ, તમે રોકાવો તો અમે તમારી સાથે રોકાણા. અમારે તો જ્યાં તમે ત્યાં સર્વસ્વ. ભગવાન હોય ત્યાં સર્વસ્વ હોય ને. રામાયણમાં આવે છે, જ્યાં રામ ત્યાં અવધ નિવાસા. જ્યાં રામચંદ્ર ભગવાન ત્યાં જ અવધ. ભગવાન વનમાં ગયા તો આખી અવધ નગરી હારે થઈ હતી કે તમારા વગરની અવધ નગરી તો હું કામની, અમને અવધમાં સુખ શું? તમે વનમાં જાઓ ને તો ત્યાં અયોધ્યા ખડી થઈ જશે, તો અમને ત્યાં અયોધ્યાનું સુખ આવશે. એમ ભગવાન હોય ત્યાં બધું જ હોય. એટલે બધા ભક્તોને પણ મહારાજે કીધું આપણે 5 દિવસ રોકાવું છે. લ્યો બોલો, સયાજી રાવ સરકાર વડોદરાના હતા. એણે કેટલું કીધું હતું, એ સ્વામિનારાયણ ભગવાન રોકાઈ જાઓ. તોય ભગવાને પધરામણી કરવા જ એના મહેલમાં ગયા હતા. ઉતારો તો બહાર કર્યો હતો વડોદરામાં. અને અહીંયા કેટલા દિવસ? 5 દિવસ. આને કહેવાય ગરીબના બેલી, ગરીબ નિવાજ, ભગતના ભગવાન. આ ભગવાન છે હો. ધન હોય યા ન હોય, પણ ભગતપણું હોવું જરૂરી છે. ધન હોય યા ન હોય, પણ ભક્તપણું હોવું જરૂરી છે. 5 દિવસનું
રોકાણ કર્યું 5 દિવસનું, રોકાણ કર્યું. પ્રેમથી ભગવાન સામેથી 5 દિવસ સુધી ભગવાન રોકાઈ ગયા છે. ભગતે સારી રીતે ભગવાનને જમાડ્યા. હો, સારી રીતનો મતલબ, સારી રીતે એટલે શું? ભગતે સારી રીતે જમાડ્યા એટલે આપણને એમ થાય કે ઓહો, ભગતે હુંય જમાડ્યું છે ને. સારી રીતે એટલે ભાવ વિભોર થઈને પોતાનું સર્વસ્વ પ્રભુ માટે કરીને જમાડ્યા, એને સારી રીતે જમાડ્યા કહેવાય. કાંઈ મેવા મીઠાઈ જમાડે તો જ સારી રીતે જમાડ્યા કહેવાય એવું નથી. હો, પોતાનું સર્વસ્વ ભાવ છે. સર્વસ્વ અર્પણ કરીને ભગવાનની સેવા કરવી એ એક અંતરનો ભાવ છે. આ કલા ભગતે પોતાનું સર્વસ્વ ભગવાનને અર્થે કરીને પોતાની પાસે જે હતું એનું યા હોમ કરીને ભગવાનને સંતો ભક્તોને જમાડ્યા. હો, પ્રભુ રોજ રોજ સભા કરે, સુંદર સંતો સંગીતમાં કીર્તનનું ગાન કરે. આમ ગ્રંથકાર કહે છે કેવો ભગવાન આનંદ આપતા હતા. અહો નિશ આનંદમાં જાતા, ગઢપુરવાસી પણ હર ખાતા. અહો નિશ આનંદમાં જાતા, ગઢપુરવાસી પણ હર ખાતા. કેમ ગઢપુરવાસી હરખાતા હતા? કુંડાલ ગામમાં મહારાજ 5 દિવસ વધુ રોકાણા, એમાં ગઢપુરવાસી કેમ હરખાતા હતા એવું કેમ લખ્યું? તો એમ છે કે ગઢપુર ભગવાન નથી આવતા તો પણ મહારાજ જ્યાં છે ત્યાં અમને ભગવાને રોક્યા છે. એટલે ભગવાન હોય ત્યાં રોકાવાનું થાય એટલે આનંદ તો થાય જ ને. ભલે ને ભગવાન પોતાના ગામ ગઢપુર આવવાની વાત નથી કરતા, ભલે જ્યાં રોકાણા છે ત્યાં અમને ભગવાને સાથે રાખ્યા છે ને, એ આનંદ ગઢપુરવાસીને છે. એટલે એ હરખાય છે કે લ્યો ભગવાન અહીંયા રોકાણા હતા, અમને હારે રહેવાનું આજ્ઞા છે મહારાજની. એટલે નહીંતર ભગવાન એમ કે તમે ગઢપુરવાસી જીવબા લાડુબા એભલ બાપુ તમે હવે નીકળો, હવે તમે જાઓ, અમે થોડા દિવસમાં આવીએ છીએ. એમ નહોતું કીધું, રોકવાનું રોક્યા છે, સાથે રાખ્યા છે. એટલે આનંદ આવે ને. એટલે ગ્રંથકારે આ શબ્દ લખ્યો, અહોનીશ આનંદમાં જાતા અને ગઢપુર વાસી અતિ હરખાતા. એને હરખ થાય છે કે આવા આનંદમાં દિવસો જાય છે. નાનકડા ગામની અંદર ગરીબડા ભગતના ભાવ ભગવાન કેવા પૂરા કરે છે. જુઓ તો ભગતે ભાવ વિભોર થઈને એટલી જ પ્રાર્થના કરી, પ્રભુ તમે સંતો ભક્તો રોકાવ તો બહુ સારું, ઘણા સમયે મને આ લાભ મળ્યો છે. એટલે ભગવાન એનો ભાવ સ્વીકારવા રોકાઈ ગયા. જીવબા લાડુબા વગેરેને તો આવા ગામડા ગામના ભગતને વંદન કરવાનું મન થઈ જાય છે કે ઓહો, જુઓ તો કેવા મહાન ભક્તો છે. આના માટે ભગવાનનું વિચરણ છે. આ મહાન પોતે મહાન હોય ને એ જ બીજાને મહાન માની શકે છે. આ એક રીતિ છે. જીવબા લાડુબા આ બધા પ્રેમી ભક્તો ગઢપુરથી પધાર્યા. રાજબા, અમરીબા, અમુલાબા, એભલ બાપુ, જીવા બાપુ, હઠીસિંહજી, ગોંડલના ને ઝીણાભાઈ આ બધા દર્શને આવ્યા. એ કાલે કથામાં એવું ને આગળ આવી ગયું હતું ને, એ હજી રોકાણા છે કુંડાલ ગામમાં, એટલે વારંવાર એનું નામ આવે છે. એટલે એને પણ નમન કરવાનું મન થઈ જાય છે. ભલે ગામડા ગામના કોઈ સગવડતાવાળું ઘર નથી, વાડીઓમાં ઉતારા હોય છે, કોઈ સુખ સાહેબી નથી, પણ અંતરનો ભાવ જોઈ અને આ બધા ગઢપુરવાસી એને નમે છે, એનો મહિમા સમજે છે કે ઓહો, આવા પ્રેમી ભક્તોને વશ થઈને પુરુષોત્તમ નારાયણ વિચરણ કરે છે. ક્યાંથી ગઢપુર આવવાનું થાય? આમ જ ભગવાનને આગ્રહ કરીને બધા રોકતા હોય, ક્યાંથી ભગવાન જલ્દી ગઢપુર આવે? એટલે કહેવાય છે ને કે મહાન વિભૂતિઓ હોય ને એ જ સામેવાળાને મહાન હોય, એ જ સામેને મહાન માની શકે. સામેવાળા મહાનતા હોય પણ પોતે મહાન હોય તો જ બીજામાં મહાનતા માની શકે ને. મોટા સત્પુરુષો હોય એ પોતે મહાન હોય, એ સામેવાળાને મહાન સમજી શકે. એ પછી સામેવાળા ભલે સામાન્ય હોય પણ પોતે મહાન છે ને, પોતામાં
એવા સદ્ગુણો છે એટલે પોતે માની શકે છે. જે સામાન્ય હોય અને બીજા સામે સામાન્ય જ લાગે, પોતે સામાન્ય એટલે સામેવાળા સામાન્ય લાગે, પોતે મહાન તો સામેવાળામાં મહાનતા દેખાય, ભક્તપણું દેખાય. કારણ કે સૌના સ્કેલથી માપ નીકળે છે. બધાનું પોતાનું જેવું હોય એવું જ સામેવાળાનું માપ લઈ શકાય છે. સામેવાળા પોતે જેવા હોય એવા એને દેખાય છે. જેને અભાવ અવગુણ જ બીજાનો આવતો હોય તો એને સામેવાળામાં પણ એવી જ ખામી દેખાણા કરે કે મને આવું જ થયા કરે છે, સામેવાળાને એવું જ હશે ને, મને આમ જ અખંડ થયા કરે છે તો એ એવા જ હશે ને, તો બીજાને પોતે મહાન ન સમજી શકે. એ એને એવા લાગતા હોય છે. પોતે બધાનો ગુણ જ લેતા હોય તો સામેવાળા એને ગુણવાળા જ લાગતા હોય છે. તો પોતે આવી રીતે સમજી શકે. જીવબા લાડુબા આ કુંડાલ ગામના કલા ભગતનો ભાવ જોઈને વંદન કરે છે. આ ભગતના ભાવને પોતે પોતાને ભૂલી જાય છે અને એ પોતાનું એને યાદ નથી આવતું અને સામેવાળા ભગવાનના ભક્તનું એ જોવે છે. કલા ભગતના સ્નેહને વશ 5 દિન રહ્યા પરમેશ. કલા ભક્તએ લાવ લીધો, ધન્ય ધન્ય કૃતાર્થ કીધો. કલા ભક્તએ લાવ લીધો, ધન્ય ધન્ય કૃતાર્થ કીધો. કલા ભગતના સ્નેહને વશ થઈને ભગવાન નીકળવાની તૈયારી કરતા હતા, પણ એની પ્રાર્થના સાંભળીને વધુ 5 દિવસ રોકાઈ ગયા. હવે ભગવાને સામેથી આટલો બધો ભગતને લાભ આપી દીધો. એનું કારણ શું? સામેથી આટલો બધો લાભ 5 દિવસનો કેમ આપી દીધો? એનું કારણ શું? તો વગર પૂછે ગ્રંથકારે લખ્યું છે એનું કારણ ઈ, તન મન કર્યું કુરબાન, તન મન કર્યું કુરબાન. એનો લાભ સામેથી આપી દીધો એનું કારણ આ છે. આ કલા ભગતે તન મન અર્પણ કરી દીધું, કુરબાન કરી દીધું. તન કુરબાન કરવું એટલે આ દેહે કરીને બસ એમના માટે જ જીવવું, એમના માટે જ મરવું, આને તન કુરબાન કર્યું કહેવાય. બસ મન કુરબાન કરવું એટલે શું? તો ધાર્યું થાય કે ન થાય, બસ પોતાને માન મળે કે અપમાન મળે, પોતાનું ગમતું ભગવાન કરે કે ન કરે, તોય કદી અભાવ આવે નહીં. સદાય પ્રેમ ભાવ વિશ્વાસ ભગવાન ને ભગવાનના સંતોમાંથી ઓછા થાય જ નહીં. ક્યારેય મનનું ધાર્યું કરવાનું મન જ ન થાય. ભગવાન અને પોતાના ગુરુ સંતો વડીલોનું ધાર્યું જ કરવાની ઈચ્છા થાય. સંતો ભક્તોમાં કોઈ દિવસ ગૌણ ભાવ ન આવે, કારણ કે મન કુરબાન જેને કર્યું હોય ને એના લક્ષણો આ છે. મન કુરબાન કર્યું હોય એ પોતાનું ધાર્યું કરવાની ઈચ્છા જ ન થાય. આપણું નક્કી કરેલું છોડવું પડે હો, તો મન કુરબાન કર્યું કહેવાય. આપણા મનના દાયરા પ્રમાણે કરવા કરતાં ભગવાન અને સંતના મરજીમાં રહેવામાં કરોડ ગણો લાભ છે. કરોડ ગણો લાભ. મનનું ગમતું મૂકી ભગવાન અને સંતના ગમતામાં રહેવામાં કરોડ ગણો લાભો. પણ મન કુરબાન બધાથી ન થઈ શકે. તન મન ધન કુરબાન કર્યા હો. તન મન કર્યું કુરબાન, ભાવે રાજી કર્યા ભગવાન. તન મન કર્યું કુરબાન, ભાવે રાજી કર્યા ભગવાન. કલા ભગતે આ રીતે તન મન કુરબાન કરીને ભગવાનની સંતો ભક્તોની સેવા કરી, એટલે એનો ભાવ જોઈને ભગવાન રાજી થયા અને સામેથી 5 દિવસ રોકાણ કર્યું અને ભગવાનને ભાવથી રાજી કર્યા. આ રીતે કલા ભગતને ત્યાં 5 દિવસ રોકાણા. આગળની કથા
કુંડાલ ગામની આપણે આવતીકાલે સાંભળશું. કુંડાલ ગામમાં મહારાજ બિરાજે છે. હવે આગળ જે કંઈ પ્રસંગ આવશે એ આપણે કાલે સાંભળશું. અનુસંધાન રાખીએ ભગવાન ક્યાં બિરાજે છે, તો કુંડાલ ગામમાં ભગવાન બિરાજે છે. એ અનુસંધાન સાથે આજની કથાને ઠાકોરજી મહારાજના શ્રી ચરણોમાં આપણે સમર્પિત કરી અને કથાને પૂર્ણ કરીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.